પણ શાંત થઈ જાવ તમે. પણ હાથમાં કેમ કરતા કઈડી ગયું? પગમાં કઈડી ગયું ને તમે કીધું હાડ તો આયા કઈડી ગયું. તો એક કામ કરો, માર માસાને દેખાડો ને દવાખાને જાવ ફટાફટ. ઈ તો ગોધરા ગયા. તો ગભલાને કયો? ગભલાને જ લઈને જોવા ગયા. મેળ આવે તો લગ્ન કરીને આવીએ. માર ઘરે કોઈ નથી. હવે તમે કઈક કરો. શાંત થઈ જાવ તમે. પણ જસુ માસી, આજ તો રવિવાર હે એટલે દવાખાના બધાય બંધ હઈ હે. મારે તમને ક્યાં લઈ જાવા? ગમે ત્યાં લઈ જાવ ને ગમે ઈ કરો. જસુ માસી, હું તમને હે ને ઝટકીમાં પાસે લઈ જાવ. ત્યાં હે ને એના આશીર્વાદથી તમને બધું સારું થઈ જાહે. કૂતરું બટાડી દે. હા બધુંય સારું થઈ જાહે તમને. હા તો હાલો. પણ આ જસુ માસી તમને હાદું કૂતરું કઈડી ગયું કે હડકાયું? ઈ મને કેમ ખબર પડે? હા એ વાત સાચી. હાલો. જસુ માસી, મને તો એવું લાગે કે તમને હડકાયું જ કૂતરું કઈડી ગયું હે. અવાજ તો જો કરો હો તમે. ઈ તો હવે મને બીક લાગે એટલે અવાજ એવો નીકળે. બસ હાલો હવે હાલો. ઝટકીમાં માર ઝટકી. માર ઝટકી. માર ઝટકી. માર ઝટકી. માર ઝટકી. કયો ભૂમિ બેન? શું સમસ્યા છે તમારી? માર ઝટકી. એટલે ઝટકીમાં અને હેને કૂતરું કઈડી ગયું હે તો તમારાથી સારું થઈ જાહે ને મટી જાહે. મટી જ જાય ને. ક્યાં કૂતરું કઈડું? અહીંયા કઈડું. હું આમ કાઢવા ગઈ ને તો અને આમ પગમાં એ કઈડી ગયું. આમ જોવો, બે જગ્યાએ કઈડી ગયું. મને હારું થઈ જાહે. થાય જ જાય હારું. માર ઝટકી. હડકવા વાળું કૂતરું હોય તો મને વાય નહીં ઉપડે ને, મને હડકવા નહીં થાય ને. ઘોર કલિયુગ. આને ઝટકીમાં ઉપર વિશ્વાસ નથી, આને ઝટકીમાં ઉપર શ્રદ્ધા નથી, અને અહીંથી તાત્કાલિક બહાર કાઢો. ઘોર કલિયુગ છે. કાઢો બહાર જલ્દી આને અહીંથી. માર ઝટકી. જસુ માસી, શાંતિ રાખો ને હવે. મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં કહું. તો ઝટકીમાં બધું સારું કરી દે હે. મુક્તિમાં તમે જેમ મને હારું થઈ જતું હોય ને તો તમે જેમ કહો હોય એમ હું કરવા તૈયાર હું. મુક્તિમાં નહીં, ઝટકીમાં. માર ઝટકી. ઝટકીમાં. તમે જેમ કહો ને એમ હું કરવા તૈયાર હોઉં. તમારાથી પીડા સહન થાય તો જ મને કહેજો. હા મને લારુઈ પડવા માંડી હે. મને હડકવા ના ઉપડવો જોઈએ. મારે શું કરવાનું તમે કયો? આ દંડાથી મારે તમને 51 વાર મારવા જોહે. ક્યાં? તમારા વાહના ચોકમાં. ઝટકીમાં. No. એ જસુ માસી. તમે એને પકડીને લઈ આવો નકર લોચો પડી જાહે. હા ઝટકીમાં લઈ આવું એને. માર ઝટકી. ઉભા રોડે દોડાવ્યા, હજી એને પાછા પકડીને તો લઈ આવવા દ્યો, પછી એની ખબર પડશે. માર ઝટકી. જસુ માસી, તમે આ હું કરો હો? માણસ છો કે નહીં? આવી રીતના ભાગીને અવાય. પણ તમે કેવા મને ઝટકીમાં પાસે લઈ ગયા હતા. ઈ મને 51 દંડા મારવાની વાત કરતા હતા. મારા વાહના જોકમાં મને મારે તો હું મરી ન જાઉં. વાતું કરો તી. મારે એકે તાંત્રિક પાસે ન જાવું. મને હવે દવાખાને લઈ જાવ. પણ જસુ માસી, તમે શાંતિ રાખો. અત્યારે રવિવાર હે, બધા દવાખાના બંધ હે. તમે કેમ સમજતા નથી? અને આજે મારી બેને બહાર ગઈ. મને દવાખાને લઈ જાવ ને હું એમ અવાજ આવી. ખમો, હું મારી બેનને હે ને ફોન કરું, એને કહું કે એના કે ધ્યાનમાં કોઈ ડોક્ટર હોય ને તો. હલો હલો બેન, તારા ધ્યાનમાં કોઈ ડોક્ટર હે? આને તો પણ વધી ગયું લાગે. હલો બેન, આ જસુ માસીને હે ને કૂતરું કઈડી ગયું.
જસુ માસી મને તો તમારાથી બીક લાગે હે. હલો બેન. હા તો આવતું. હા આવે જ છે મારી બેન. જસુ માસી હમણાં રસ્તામાં જ છે કે હું પોગવા જ આવી. ઈ એમ કે હે બેન કે તું આવી ગઈ એમ કે હે. હું તને એમ કહેતી હતી કે જસુ માસીને હે ને કૂતરું કરડી ગયું. તારા ધ્યાનમાં કોઈ ડોક્ટર હે? અમે એને હે ને ઝટકીમાં પાસે બેન લઈ ગયા તા તો ત્યાંથી ભાગી ગયા. મારા ધ્યાનમાં માળાનો ડોક્ટર તો અત્યારે નથી. રવિવાર છે ને એટલે બંધ હોય. પશુનો ડોક્ટર હે ધ્યાનમાં મારી. પશુનો હે? હા પશુનો ડોક્ટર હે. પણ પશુનો ડોક્ટર હાલે જ ને. અને પશુ જ કરડી ગયું કૂતરું. હા તો હાલો. હા હાલો જસુ માસી જાવું ને. હાલો 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 ડોક્ટર આગળ હાલો. હાલો હાલો હાલો. એ ડોક્ટર સાહેબ રિયા. હા બેન ઇન્જેક્શન હે ને બેનને મારવાની તૈયારી કરતા લાગે. હા હાલો. એ ડોક્ટર સાહેબ અહીંયા આવો. હમણાં આવ હે. ભૂમિબેન તમે ડોક્ટર સાહેબને કહેજો મારી તાત્કાલિક સારવાર કરે હો. મને હવે લારુઈ પડવા માંડી. નકર મને કાઈ ફેર નહીં પડે. હડકવા ઉપડી જાય. શું થયું? ઓય માં આ ડોક્ટર સાહેબે ઇન્જેક્શન આપી દીધું કે હું? સોરી હું બેને મારવા જતો તો પગ લહેરી ગયો. તમે આડા આવી ગયા. હાય એટલે આ બધી દવા આના શરીરમાં વહી ગઈ. હા એ તો હવે વહી ગઈ. હવે હાય પણ ડોક્ટર સાહેબ આને કૂતરું કરડી ગયું તો આપણે એનું ઇન્જેક્શન મારવા તમારી પાસે આવ્યા. દેખાડો. હા જો અહીંયા હાથમાં પગમાં કર્યું ને. હા મને બે જગ્યાએ તોડી લીધી એટલે કાંઈ અમે વાંધો નહીં. આવ્યા હતા. તમે નિરાત રાખો. હવે તે છે ને તમે દવાખાને આવો. હવે 2 ઇન્જેક્શન તમને આપવા પડશે. 2 ઇન્જેક્શન? એક આ કૂતરો કરડી ગયો એનું અને હવે એક આ ભેંને મારવા ગયો ને આને લાગી ગયો એની આડઅસર ના થાય એનું ઇન્જેક્શન એક મારવું પડે ને. હવે ભૂમિબેન આ તો મને ઇન્જેક્શન બહુ દુખે હો. હા તો હાલો દવાખાને. કઈ નહીં થાય. તમને બીજું એક આડઅસર નું ઇન્જેક્શન મારી દઈશ. બરાબર? અને કૂતરાનું. હાલો હવે દવાખાને આવો તમે બધા. હાલો તો જોટ તો હાલો દવાખાને હાલો. ભૂમિબેન આ તો હલતોય નથી હો. હા પણ હાલો આપણે દવાખાને તો એટલે તો જાવું હે. ડોક્ટર સાહેબ આ તમે ઇન્જેક્શન મને આપી દીધું પણ મને બહુ દુખાવો થાય છે હો ને. હાથ તો મારો હલતોય નથી. હવે એમાં કઈ ના હોય. એ તો ભેંસની ચામડી જાડી હોય ને એટલે. ઓ આવડું મોટું ઇન્જેક્શન મને મારવાના. હવે આવડું મોટું ઇન્જેક્શન નથી. ઇન્જેક્શન મોટું હે જો હોય તો હાવ નાની એવી હે. કઈ નહીં થાય તમને. હા તો વાંધો નહીં. હાલો તમે આવી જાવ. હાલો એટલે ડોક્ટર સાહેબ તમે આ કેનું ઇન્જેક્શન આપો હો? હડકવાનું આપું. હવે ઠીક. હાલો આવી જાવ. હાલો આવતા રહ્યો. પણ ઈ તો બરાબર પણ ડોક્ટર સાહેબ તમે અહીંયા છેટકાવા લાગ્યા. તમે એને પકડી રાખો ને 2 બહેનો પકડી રાખો. અને આ તો હે ને ભેંસની ચામડી જાડી હોય ને એટલે અમારે હે ને રોન કરવો પડે. અને રન કરીને ઇન્જેક્શન મારવાની એવી અમને પ્રેક્ટિસ હોય. તમે હાલો ભેંસને પકડો. હા હાલો પણ હું ભેંસ થોડી હું. પકડો ને તમે પેશન્ટને પકડો. હાલો હાલો પેશન્ટને. હા પકડી રાખો. હા ઓય માં ઓય બાપા આ કેવું દુખે મને. પકડજો હરખા. આમ જો ખરી ડોક્ટર સાહેબ કેમ લઈને આવે હે. એમ ઊભા તો રહ્યો. કાઈ નો થાય ઇન્જેક્શન મારે ને એટલે હારું થઈ જાય. કૂતરું કર્યું ને તમને. ડોક્ટર સાહેબ આવો અમે ફૂલ ફિટ પકડી રાખ્યા હે. હા અહીંયા મારી દ્યો. મારી બેનને ઇન્જેક્શન મારી દેવાય.
પણ હવે હું તો મારવા પેશન્ટને જ ગયો ત્યાં તમારી બેન આડા આવી ગયા તો હું શું કરું? હે હું નથી આડી આવી ફરી ગયો. હા તો મારી માથે વજન નાખીને જસુ માસી આ મોટી ગયા. પણ ડોક્ટર સાહેબ આમ ઇન્જેક્શન લઈને આવતા હતા એટલે મને બીક કેવી લાગતી હતી એટલે હું જરાક આડી ખાવા ગઈ તો આ ડોક્ટર સાહેબે તમને ઇન્જેક્શન આપી દીધું અને આપી દીધું. પણ હવે મારું શું થાહે? હા એને એમને લાગી ગયું ઇન્જેક્શન. તમે ચિંતા ના કરો, તમને કંઈ નહીં થાય. આ હડકવાનું ઇન્જેક્શન હતું બરાબર. તમને કૂતરો ગમે તે કરડે ને તો તમારે ઇન્જેક્શન નહીં લેવાનું. આ છે ને એક રસી જ દેવાય કે એ માનજો બરાબર. ચિંતા કઈ કરવાની જરૂર નથી. તો બરાબર. તો વાંધો નહીં. હવે ડોક્ટર સાહેબ તમે હે ને જસુ માસી ને અહીંયા પાસે લઈ જાવ અને તમે અહીંયા વઈ જાવ ન્યા ઇન્જેક્શન મારી દયો. અંદર મારી દ્યો અંદર. અને બેન આપણે અહીંયા બહાર જ ઊભા, આપણે ન જાવું, તમે જાવ અંદર. હાલો તો આવી જાઓ, અંદર આવી જાઓ. હાલો તમને અહીંયા ઇન્જેક્શન મારી જાવ જાવ. જાવ. કઈ ઉપાધિ જ નહીં. મારો વારો આવી ગયો હોય તો ક્યાંક. હા હવે તો તને જ લાગી જાય. હાલો આવી જાઓ. શું? દેવાઈ ગયો? થઈ ગયું ને? હા હાલો તો દવા લઈ લઈએ. એટલે ડોક્ટર સાહેબ આને તમે ઓલું ભેનું ઇન્જેક્શન અને મારી દીધું તો એનું પાછું નથી મારવાનું? ના ના, હવે 4-5 કલાક થાય ને એટલે એનો પાવર ઉતરી જાય ને એટલે એ તો રેડી થઈ જાય. જો કેમ કરે હે? કઈ નહીં થાય, એનો પાવર છે ત્યાં સુધી જરાક એમ કરે છે, બાકી કઈ નહીં થાય. અલી આ છે ને હા જા 2 ગોળી છે, એક ગોળી તને ટાઈમ આપજો એમાંથી. આ તો પણ ભેંસ જેવું કરે હે. તો એનું ઇન્જેક્શન આપ્યું હોય તો એમ જ કરે ને. કઈ નહીં થાય, 2-4 કલાક એનો પાવર છે ત્યાં સુધી કરે છે. બસ બસ શાંત શાંત. ઠીક ઠીક. એટલે પૈસા કેટલા આપવાના તમને? હવે કઈ પૈસા નથી આપવાના. આ બેન છે ને એમાં જાણીતા છે એટલે તમારી પાસે કઈ લેવાનું નથી. હાલો હાલો. હા હાલો હાલો હવે લઈ જાઓ ઘરે. હાલો. બસ જસુ માસી શાંત શાંત. તું કેવો ડોક્ટર ગોતી આવી? ભૂલમાં મને ઇન્જેક્શન મારી દીધું, જસુ માસીને ભેનું ઇન્જેક્શન મારી દીધું. તને કઈ ખબર પડે કે પડતી જ નથી? અરે બેન આજે રવિવાર હે એટલે બધાય દવાખાના બંધ હોય અને ડોક્ટર સાહેબ તો બહુ સારા હે. આ તો મને ઓળખે હે ને એટલે ફ્રીમાં થઈ ગયું આપણે બધુંય. સારું કહેવાય. મફતમાં થઈ ગયું પણ મોંઘું કેટલું પડ્યું આમ જો તો ખરા. ઈ તો બેન હે ને દવાનો પાવર ઉતર હે ને એટલે હરખું થઈ જાહે. ઈ નોર્મલ પેલા જેવા જ થઈ જાહે. એક કામ કર તું હે ને એના ઘરે ખીલે બાંધી આવ જા. અને હવે એના ઘરે કોઈ નથી, ભલે રહ્યા હોય બચાડા અહીંયા.